નર્મદા ડેમની જળ સપાટીમાં ધરખમ વધારો, ઉપરવાસમાંથી 4,74,093 ક્યુસેક પાણીની આવક। નર્મદા ડેમમાંથી પાણીની જાવક 2,86,962 ક્યુસેક। નર્મદા ડેમની જળ સપાટી 133.2 મીટરે પહોંચી છે। નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। બપોરે 3 કલાકે ડેમના 23 દરવાજા ખોલવામાં આવશે। 4,36,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં જશે તો 12 કલાક બાદ ભરૂચમાં એલર્ટ જારી થશે। અને આ મુદ્દે સંવાદદાતા આશિષ જોડાયેલા છે। આશિષ, અપડેટ શું છે? ખાસ વાત કરીએ છીએ સત્તાસરો નર્મદા ડેમના ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં સારા વરસાદને લઈ હાલ પણ ઉપરવાસમાંથી 4,74,093 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને જેને લઈ નર્મદા ડેમને દર કલાકે 15 સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો છે। હાલ નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર 133 મીટર પાર થયો છે, એટલે જેના 15 દરવાજા હાલ ખોલવામાં આવે છે, પરંતુ જે તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે બપોરે 3 કલાક બાદ 23 દરવાજા ખોલવામાં આવશે, જેમાંથી 4,36,000 જેટલું ક્યુસેક પાણી નર્મદા નદીમાં જશે। એટલે કહી શકાય કે જે નર્મદા નદીના કાંઠા વિસ્તારના જે ગામો છે, ભરૂચ, નર્મદા અને વડોદરાના 27 જેટલા, જે લોકોને એલર્ટ પર પણ આવશે, પરંતુ 12 કલાક બાદ ભરૂચમાં જે દરિયામાં સાથે જે નર્મદા મળે છે, જ્યાં જે નીચાણવાળા વિસ્તાર, જે ભરૂચનો વિસ્તાર છે, જ્યાં બપોર બાદ એલર્ટ કરવામાં આવશે। એટલે કહી શકાય કે જે નર્મદાનું જે પાણી છે એ સીધું દરિયામાં મળે છે ભરૂચ ખાતે। ત્યારે ભરૂચ ખાતે જે નીચાણવાળો જે જૂનું ભરૂચ છે, જ્યાં લોકોને જે ઝૂંપડપટ્ટી વિસ્તાર છે, જેને ખાલી કરવાનો પણ વારો આવશે। જી, જોડાવા બદલ આભાર આપનો।